અમેરિકામાં આદમખોર કીડાના ચેપનો પહેલો માનવ કેસ નોંધાયો છે. 24 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ અમેરિકન દેશ અલ સાલ્વાડોરથી અમેરિકા પહોંચેલા એક વ્યક્તિમાં તેની પુષ્ટિ થઈ હતી. અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયો અનુસાર દેશમાં પહેલીવાર કોઈ સ્ક્રૂવર્મ નામની માખીથી કોઈ માણસને ચેપ લાગ્યો છે. નમસ્કાર, હું પ્રિયંકા. આ સ્ક્રૂવર્મ શું છે? આનાથી મનુષ્યોમાં ચેપ કેવી રીતે ફેલાય છે? શું ભારતમાં પણ આ ચેપનું જોખમ છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા સમજીએ કે માણસોનું માંસ ખાનાર આ કીડો છે શું. વિશ્વમાં કોક્લિયોમિયા પ્રજાતિની 4 પ્રકારની વાદળી લીલી મોટી માખીઓમાંથી એક કોક્લિયોમિયા હોમિનિવોરેક્સ છે. આ માણસોનું માંસ ખાતી આદમખોર માખી છે. તેને ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવર્મ પણ કહેવામાં આવે છે. દક્ષિણ અમેરિકા અને કેરેબિયન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં આ માખી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વિસ્તારોમાંથી તે વિશ્વના અન્ય ભાગોમાં પણ પહોંચી છે. સ્ક્રૂવર્મ માખી એક અનિવાર્ય પરોપજીવી છે, એટલે કે તેના લાર્વાને વધવા માટે જીવંત શરીરના પેશીઓની જરૂર પડે છે. આ લાર્વા જીવંત પેશીઓને ખાય છે, જે શરીરમાં ચેપ ફેલાવે છે. હવે સમજીએ કે સ્ક્રૂવર્મ મનુષ્યોને કેવી રીતે શિકાર બનાવે છે. સ્ક્રૂવર્મ ગરમ લોહીવાળા પ્રાણીઓ એટલે કે ગાય, ભેંસના કાપેલા શિંગડા, મનુષ્યોના ખુલ્લા ઘા, નાક, મોં, આંખ કે નવજાત બાળકોની નાભીની આસપાસના નાજુક ભાગો તરફ આકર્ષાય છે. આ જગ્યાઓ પર માદા સ્ક્રૂવર્મ એક સમયે 300 ઈંડા મૂકે છે. તે તેના 10 થી 30 દિવસના જીવનકાળમાં કુલ 3000 ઈંડા મૂકી શકે છે. લગભગ 12 થી 14 કલાકમાં ઘા પર હાજર ઈંડામાંથી લાર્વા નીકળે છે, જેને મેગોટ્સ કહેવામાં આવે છે. આ લાર્વાના મોં પર તીક્ષ્ણ હૂક જેવા કાંટા હોય છે, જેના દ્વારા તેઓ ઘાના જીવંત પેશીઓમાં સ્ક્રૂ ડ્રાઈવર. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.